ચાલો રકમમાં ખાસ ધ્યાન આપજો પી અને ક્યુ જો પી ક્યુ ના 80% છે એટલે આપણી પાસે રકમ છે પી છે બીજી રકમ છે ક્યુ કોઈ પણ રકમ ક્યુ ના 80% છે એટલે ક્યુ આપણી પાસે જે રકમ છે કેટલા ટકા હોય 100%. ક્યુ ના 80% એટલે આ કેટલા ટકા રકમ થઈ ગઈ 80% રકમ થઈ. પેલા સમજો કે ક્યુ ના 80% તો ક્યુ 100% રકમ થઈ એના 80% એટલે આ થઈ. હવે પ્રશ્નમાં એવું કીધું છે ક્યુ 2p ના કેટલા ટકા. હવે ક્યુ એટલે 100%. QP હવે જો 2p એટલે p ના તમારે ડબલ કરવાના છે એટલે આના ડબલ એટલે 160. હવે આને ટકામાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા કરવા પડે 100. ફરીથી કહું કે આ આપણે રકમમાં લખ્યું ક્યુ આ લખ્યું આપણે 2p ક્યુ અને 2p તો 100/160. જો આ 0 0 કેન્સલ આના ભાગ પડે 25 ચોકું 100 આના ભાગ પડે ચોકે 100 4 4 કેન્સલ બરાબર આના અડધા 5 આના અડધા 2 25 5 125 ભાગ્યા 2 આમ કરો તો 2 6 12 2 દુ 4 રૂપિયો વધ્યો 10 2 5 10 62.5% આન્સર થશે. કેટલો થશે 62.5%.